श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनां समस्त दोष दहनं मस्तके राजतां मम। हंसस्थितं सुंदरचारुवेशं वंशीधरं सौम्यव्रजांगनेशं श्रीगोकुलेन्दुं मुहुनीशवन्द्यं नमाम्यहं मन्मथमोहनन्तं। सर्वात्मना प्रपन्नानां गोपीनां पोषयन्मनः नौमि त्रिभंगललितं शरणागतवत्सलं। विना लाडिलेशं न नाथो न नाथ सदा लाडिलेशं स्मरामि स्मरामि। हरे लाडिलेश प्रसीद प्रसीद प्रियम लाडिलेश प्रयच्छ प्रयच्छ। परम भाग्यवान मनोरथी बांभरोलिया परिवार तथा समुपस्थित सर्वे वल्लभीय वाला वैष्णव भाइयों बहनों ने माता, खरेखर थोराड़ा गामनी अंदर आवो सुंदर मनोरथ थशे अने मनोरथनी अंदर आटलो आनंद आवशे ए कल्पना बारनी बात छे। मजानी बात शू छे खबर छे? आपणे क्यांक जाईए एटले आपणे एम कहेवुं पड़े के ना बहु सरस आनंद आव्यो। तमने लोकोने कई पूछे कि केम छो तो आपणे एम कहेवुं पड़े लौकिक व्यवहारमां खूब आनंदमां छीए। आने कहेवाय अंग्रेजी में फॉर्मालिटी। आ फॉर्मालिटी ने आपणे निभाववी ज पड़े, पण फॉर्मालिटी एक अलग वस्तु छे अने हकीकत एक अलग वस्तु छे। काले रासनो मनोरथ हतो। गोविंदे जे आनंद कराव्यो छे एना माटे कई सर्टिफिकेट आपवानी जरूरत नथी। आपणे बधाए गई काले अने आजे ई अनुभव्यो। सर्टिफिकेट तो बारना ने देखाड़वा माटे होय। आपणा पोताना माटे तो आपणुं पोतानुं जे फीलिंग्स छे ए ज इनफ छे। अने विशेष सर्टिफिकेट तो ठाकुरजीनी कृपाथी ए मळ्युं के काले आपणा टपूजी अने आजे अक्षयनी बेबी एणे जे आनंद कराव्यो छे ए खरेखर चित्तनी अंदर खूब ज प्रसन्नता थई। धक्का मारी मारी ने पीन मारी मारी ने बधाने काले रास लेवानुं कहेवामां आवतुं हतुं, पण बे रासमां तो ढળી पड़ता था। भादरा साइड में ई बाजू जामनगर डिस्ट्रिक्ट में सवार सवार सुधी माणसों रास लेता जोया छे। अने काले एक रास थाय ने एनी चलती ज्यां चालू थाय त्या अर्धा तो एमांथी मैदान छोड़ीने पेवेलियन में आवी जता था। पण खरेखर
ખૂબ જ. શું નામ તારું છોકરા? હેનિલ. કર્ક રાશિ છે ભાઈ. હેનિલે જે કાલે આનંદ કરાવ્યો એ ખરેખર અવર્ણનીય છે. અને આજે લૂંટી ઉત્સવ છે. માલા પેરામણીનો મનોરથ છે. તો આપણો મનોરથ ઠાકુરજીએ અને શ્રી યમુનાજીએ કેવી કૃપા કરીને અંગીકાર કર્યો છે એનું પ્રત્યક્ષ પ્રમાણ અક્ષયની બેબી એને જેવી રીતે રાસ લીધા અહીંયા જરાય થાકી નથી. આણે ચીટિયા ભરીને મોકલી છો. ખીજાઈને ચીટિયા ભરીને મોકલી છે. જુઓ તમને કહું કે આપણે શુભ અવસરે આપણા વૈદિક સનાતન હિન્દુ સંસ્કૃતિમાં બાળકને 5 વર્ષની આયુષ્ય સુધી બ્રહ્મનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. અને બીજું કંઈ થાય કે ન થાય, તમારાથી બીજું કંઈ બને કે ન બને, કાંઈ પણ તમે શુભ કાર્યની શરૂઆત કરો, આપણા શાસ્ત્રો એમ કહે છે કે ગોરાણીને જમાડવું. એ ગોરાણી કોણ હતો? કે એ આનની બાલિકાઓ. હકીકત તો એવી છે કે કલિકાલના પ્રપંચોથી આપણે એવા બધા ઘેરાયેલા છીએ કે અનુભૂતિ આપણા હૃદયની અંદરથી તિરોહિત થઈ ગઈ છે. ઠાકોરજી પણ કદાચ પધારે ને તો અત્યારે આપણી કન્ડિશન એવી છે કે આધાર કાર્ડ માંગીએ. તમે સાક્ષાત નંદન છો એની ખાતરી કેવી રીતે? આપણે એ સવાલ કરીએ એવી આપણી કન્ડિશન થઈ ગઈ છે. પણ મને બહુ ગમે છે પૂજ્ય ઇન્દિરાજીજી બેટીજી સુરતવાલા, એમનું ધોળ, એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય, જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી દેખાય. પણ એ ક્યારે આપણને શ્રીજીની ઝાંખી થાય કે આપણું હૃદય એ અત્યંત કોમલ હોય. તો એ કોમલ હૃદયના સિંહાસન ઉપર પ્રભુ બિરાજે અને તો આપણને આ અનુભૂતિ થાય, આ ફિલિંગ્સ આવે. બાકી લાખ પ્રયત્ન કરો. એક પ્રસંગ એવો બન્યો હતો કે એક જણા જરાક જકી સ્વભાવનો હતો અને લીધેલી વાત કોઈ દિવસ મૂકે નહીં એવો એનો સ્વભાવ હતો. અને એને રટ પકડી લીધી એક વાતની કે મને થોડું ઘણું ગ્રંથોનું અધ્યયન કર્યું હતું, એટલે એણે રટ પકડી લીધી કે મને મારો ભગવાન બચાવે, મને મારો ભગવાન બચાવે. બનવા કાળ એવું બને છે કે વિદેશ ગમન કરતો હોય છે. વિદેશ ગમન હવે આપણને ફ્લાઇટની સુવિધા સહજ છે. કોઈ જમાનામાં વહાણથી માણસો જતા, વહાણમાં બેસીને એ વિદેશ જવા નીકળે છે, મધદરિયે પહોંચે છે, ત્યાં સમુદ્રમાં આવે તોફાન.
અને સમુદ્રમાં તોફાન આવે છે અને તોફાનમાં એ જહાજ છે એ ભાંગી પડે છે. જેમ તેમ કરતાં કરતાં લાકડાનો સહારો લઈ અને એ વ્યક્તિ એક ટાપુ ઉપર જાય છે પોતાનું જાન બચાવીને. ટાપુ ઉપર પહોંચે છે અને 1 દિવસ 2 દિવસ 3 દિવસ થાય ત્યાં જીવની કેપેસિટી હોય તો ત્યાં ટાપુના જે બધા રહેવાસી હોય છે એ એને સમજાવે છે કે તું આમ કર તો તું બચી જઈશ, તું આમ કર તો તું બચી જઈશ. પણ એણે તો રટ પકડી હતી કે નહીં, મને મારો ભગવાન બચાવશે. થોડાક સમય સુધી તો એને એ રટણ ચાલુ રાખ્યું. ત્યાં એક માછીમારે કીધું કે હું બાજુના ટાપુ ઉપર જાઉં છું, તું મારી નાવમાં બેસી જા, હું તને બાજુના ટાપુ ઉપર પહોંચાડી દઉં અને ત્યાંથી સ્ટીમરમાં તું તારે જ્યાં જવું છે ત્યાં વયો જાજે. તો કે નહીં, મને તો મારો ભગવાન બચાવશે. એટલે ઓલો માછીમાર જે હોડી લઈને આવ્યો હતો એ વયો ગયો અને બનવાકાળ બરાબર વરસાદ ધોમ ત્યાં ચાલુ થાય. એટલે 2-4 માણસો એને કીધું કે ભાઈ આવા ધોધમાર વરસાદનું કંઈ નક્કી ન હોય, તું અહીંયા ઘરમાં રાતવાસો કરી લે. કે નહીં, મને તો મારો ભગવાન બચાવશે. જે વાત કોઈ પણ એને સજેસ્ટ કરે એટલે આ એક જ વાત સમજાવે કે નહીં, મને મારો ભગવાન બચાવશે. એમ કરતાં એવી હાલત એની થઈ કે એ ડૂબીને મરી જાય છે છેલ્લે. એટલે એને ઉપર ચિત્રગુપ્તજી ચોપડો કાઢીને બેઠા હતા ને ત્યાં એને ઊભો હાજર કરે છે. એણે ત્યાં ઝઘડો ચાલુ કર્યો કે નાના પહેલાં મારો વાતનો ખુલાસો કરો. શું ખુલાસો કરીએ? તો કે મેં મારા ભગવાનને આટલી વખત બોલાવ્યા પણ એમણે મારી મદદ કેમ ના કરી? આટલી વખત મેં બોલાવ્યા પણ એણે મારી મદદ કેમ ના કરી? એટલે પછી એને ચિત્રગુપ્તજી કહે છે કે બંધુ, પહેલી વખત જે તને લાઈફબોટની અંદર બેસાડ્યો ને એ લાઈફબોટ લઈને આવનાર ભગવાન જ હતા. બીજી વખત તું ટાપુ ઉપર આવ્યો ને ટાપુમાં તને કીધું નાવ માછીમારે કે હું તને સામા ટાપુ ઉપર પહોંચાડી દઉં, ત્યાંથી તું સ્ટીમરમાં વયો જાજે. એ નાવ લઈને આવ્યા હતા ને માછીમાર બનીને, એ ભગવાન જ હતા. વરસાદમાં તને કીધું કે તું અહીંયા ઓથ લઈ લે, અહીંયા રેમાં, એ ભગવાન હતા. પણ દર વખતે તે તારી જીદ પકડી રાખી કે નહીં, મને મારો ભગવાન બધા આવ્યા હતા એ કોણ હતા? આટલો પરિશ્રમ લઈને તારા માટે આવ્યા હતા અને તે છે તેને એવોઇડ કર્યા, એની વાત ના માની. આપણી બધાની આવી કન્ડિશન થઈ ગઈ છે. આપણા ઘરમાં આપણી નજર સમક્ષ મા બાપ છે એ આપણા ભગવાન જ છે, પણ આપણને એ ભગવાન દેખાતા નથી. આપણું પતન જ ત્યાંથી ચાલુ થાય છે. પતનનો પહેલો પાયો આપણને આપણા મા બાપમાં
ભગવાન દેખાતા બંધ થાય. એટલે પછી બીજો વારો આવે કેમાં? તો કે ગુરુમાં ભગવાન જોવા. હવે મા બાપમાં ન જોયા એ ગુરુમાં ક્યાંથી જુએ? ના દેખાય. હવે ગુરુમાં પણ તમને ભગવાન નથી દેખાતા. પછી તમારો પરિવાર આવ્યો, પરિવારમાં પણ તમને ભગવાન દેખાતા નથી. એનાથી આગળ ઠાકોરજીની સૌથી મોટામાં મોટી કૃપા, તમને સંતાન આપ્યા. એ સંતાન ઠાકોરજીની કૃપા જ છે. કંઈ મા બાપના મિલનનું પરિણામ એ સંતાન નથી. જો મા બાપના મિલનનું પરિણામ જો સંતાન હોય તો આ જગતમાં કોઈ નિસંતાન રહે જ નહીં. તમારા અહોભાગ્ય છે, તમારા મહદભાગ્ય છે કે સાક્ષાત લક્ષ્મીજી સ્વરૂપે તમારે ઘરે ઠાકોરજી દીકરીને મોકલે છે અને પોતે નારાયણ સ્વરૂપે પોતે પધારે છે. હવે એ આપણને દેખાતા નથી અને જગતમાં આપણે બીજે ગોતવા જઈએ છીએ. હવે જે આપણા ખિસ્સામાં છે એ ન દેખાય, એ ન વાપરીએ તો બારે આશા રાખીએ, એ આશા આપણને ફલિત કેવી થાય? પણ એનું કારણ છે કે દુસ્સંગના પ્રતાપે અને સત્સંગના અભાવે આપણને બીજાના જ દોષ દેખાય છે. એટલે એમાં પછી બધું જ આવી જાય. કીર્તન કરે છે તો એ કીર્તનિયાની અંદર આટલી ખામી છે. વગાડે છે ભાઈશ્રી, હા લક્ષ્મીભાઈ વગાડે છે એમાં આટલી ભૂલ છે. આ ઝાંઝ વગાડે છે તો એમાં આટલી ભૂલ છે. તબલા વગાડે છે એમાં આટલી ભૂલ છે. આપણને બધાને સૌથી વધારેમાં વધારે ઇન્ટરેસ્ટ અને માસ્ટરી હોય ને તો એ બીજાના દોષ જોવાની. એટલે કીર્તન સાહિત્યમાં કીધું કે અપનો દોષ વિચાર સખી. આપણા જુઓ, કોકની તરફ આપણે આંગળી ચીંધીએ કે આની અંદર આ દોષ છે, આની અંદર આ દોષ છે, આની અંદર આ દોષ છે, તો આપણા તરફ કેટલી આવે? આમ આપણે જ્યારે બીજાની તરફ આંગળી ચીંધીએ તો એક આંગળી એની તરફ જાય, બાકીની તરફ આપણા તરફ આવે. એટલે કહેવાનો આશય એ છે કે તારામાં કેટલા. નાનપણમાં અમે સ્કૂલમાં જતા ને, હવે તો એ સિલેબસમાં છે કે નહીં મને ખબર નથી, પણ એક ગુજરાતીની કવિતા આવતી અમને પાઠ્યક્રમની અંદર. ઊંટ કહે આ સભામાં વાંકા અને ભૂંડા અંગોવાળા પશુઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. પછી એમાં એ દલપતરામની કવિતા હતી. છેલ્લે દલપતરામ એમ કહે છે કે દાખે દલપત રામ અન્યના તો એક વાંકા પણ આપના 18 છે. આપણે જે બીજાના દોષ જોઈએ છે એ બીજાના તો કદાચ એકાદ દોષ હશે, પણ આપણે આપણી અંદર જો ઝાંકીએ ને તો આપણને ખબર પડશે કે આપણા તો 18 અંગ વાંકા છે. અને એ 18 અંગ વાંકા હોવા છતાં આપણી મેન્ટાલિટી એ દોષ જોવાના કારણે એવી વિકૃત થઈ જાય છે કે આપણે સત્યથી વેગળા થઈ જાય છે. સત્સંગ આપણે કરતા નથી. દુસંગ, પહેલાં તો ટોકીઝમાં જવું પડતું દુસંગ લેવા માટે. એના પછી વધારે સગવડતા આપણને મળી, ઘરે આવી ગયો ટીવી, અને એના માટે બેઠક રૂમની અંદર આપણે જવું પડે કે ભાઈ બેઠક રૂમમાં જઈને આપણે ચેનલ ઓન કરીએ. હવે તો સરકારે એવી સરસ સગવડતા કરી દીધી કે હાથમાં લીધું નથી ને ચાલુ થયું નથી.
અને મજાની એ વાત છે, મજાની એ વાત છે કે જ્યારથી એ હાથમાં આવ્યું છે ને ત્યારથી સંબંધ વિહોણો થઈ ગયો સમાજ. આજે ફુવા ને ફૂઈ, મામા ને મામી, ભાઈ ને બેન, બાપ ને દીકરો કે મા ને દીકરો, એ કોઈના નથી આજે રહ્યા. બાપ અલગ મોબાઈલ લઈને બેઠો હોય, મા અલગ બેઠી હોય, રસોઈમાં ચૂલે ચડી હોય અને તળિયા બળી જાય ત્યાં સુધી છે તે મોબાઈલના અંદર સિરિયલ ચાલતી હોય. પરિણામ એ આવ્યું છે કે આજે કોઈને રસોઈ કરવી નથી. આપણા અહીંયા બાજુમાં કંડોરણા ગામ છે, જામકંડોરણા. મને સાંભળીને આશ્ચર્ય થયું કે ત્યાં જામકંડોરણામાં આખી એક સગાઈ બજાર છે. આખી એક લેન્ડનું નામ સગાઈ બજાર છે. એટલે મેં પૂછ્યું કે આ સગાઈ બજારનો મતલબ અહીંયા શું બધાની સગાઈ કરાવી દેવામાં આવે? તો કે ના, સગાઈ કરાવવામાં નથી આવતા જે છે તો આને સગાઈ બજાર કેમ કહેવામાં આવે? કે સગાઈ બજાર એટલા માટે કહેવામાં આવે છે કે જે મૂર્તિયા સગાઈ કરવા લાયક હોય ને એ ત્યાં દુકાન ભાડે લઈ લે. દુકાન ભાડે લઈને તો પછી તો કે છોકરીવાળા આવે ને જોવા એટલે પેલા પૂછે કે જમીન કેટલી છે. એટલે 2, 5, 10 વીઘા 50 વીઘા જે જમીન હોય એનું વર્ણન કરવામાં આવે, સામાવાળા તરફથી એમ કહેવામાં આવે. પછી બીજો સવાલ એ આવે કે પરચુરણ કેટલું છે? એમ કીધું પરચુરણ એટલે ઘરમાં ગઈઢા કેટલા છે? કીધું એ પરચુરણ. પછી ત્રીજો પ્રશ્ન એ કરવામાં આવે કે અમારી દીકરી કપડાં વાસિંદા નહીં કરે, રસોઈ નહીં કરે તો શું કરશે? તો કે એને તમારે બહાર લઈ જવી પડે ખવડાવવા. પછી અઠવાડિયામાં 2 વાર શોપિંગ કરાવવું પડે, 3 વાર છે તે ફરવા લઈ જવી પડે. આ બધી કન્ડિશન એ સગાઈ બજારની છે. અને જે છોકરાએ ભાડે રાખી હોય દુકાન, સગાઈ થઈ જાય એટલે ભાડું કેન્સલ. જમીન જોઈએ પણ ભાત લઈને છે તે ખેતરે જવાનો વખત નથી. જમીન જોઈએ ને જમીનની સાથે સાથે દુકાન પણ જોઈએ. આવી આપણી એક જાતની વિચિત્ર મેન્ટાલિટી અત્યારે ક્રિએટ થઈ છે. અને આપણે આપણા સમાજનો, આપણે આપણા જીવનનો અને આપણે આપણી નૈતિકતાનો ઘોર ખોદી નાખી છે. ક્યાં જઈને આ અટકશે સમાજ? ક્યાં જઈને આ મેન્ટાલિટી આપણને લઈ જશે? આપણે કોણ છીએ, કેના છીએ, એ આપણે ભૂલતા જઈ રહ્યા છીએ. અને દુસંગ અને કલયુગના એવા ભરડામાં ફસાતા જઈ રહ્યા છીએ કે ઠાકોરજી રક્ષા કરે તો જ આપણે આમાંથી ઉગરી શકીએ. પણ કાલે મનોરથમાં હેનિલને અને આજે તારી દીકરીનું નામ શું? હેતી. લ્યો, આ 2 કર્ક રાશિ અને મારી એ પછી કર્ક રાશિ છે. મજાની એ વાત છે કે હેનિલની એ રાશિ કર્ક છે, આની દીકરી કે હેતવીની રાશિ પણ કર્ક છે અને મારી એ રાશિ કર્ક છે. આ કર્ક રાશિવાળા ઉપર ઠાકોરજીની કૃપા લાગે છે એમ આનાથી સિદ્ધ થાય. ખરેખર ખૂબ ચિત્તની અંદર પ્રસન્નતા થઈ રહી છે કે જે કુમળું છોડને જેવી રીતે જેમ આપણે વાળવું હોય એમ આપણે એને વાળી શકીએ. અને
આપણા સંતાનોને આજે તાતી જરૂરત સત્સંગ અને મા બાપના શિક્ષણની જરૂરત છે. જે રીતે સુનિયોજિત એક કાવતરાનો આપણે લોકો ભોગ બની રહ્યા છીએ, ધર્મથી કેમ આપણને વિમુખ કરવા, એ આપણા હિન્દુઓ સાથે વ્યવસ્થિત ષડયંત્ર જ કરવામાં આવી રહ્યું છે. આજે ધર્મ સહિષ્ણુતાના ગીત ગવડાવવામાં આવી રહ્યા છે, પણ હકીકતે એ સહિષ્ણુતાની સાથે એને સ્નાન સૂતકનો પણ કંઈ સંબંધ કે લેવા દેવા નથી. એક જ માત્ર ધ્યેય પરિલક્ષિત થાય છે, દેખાય છે, જોવામાં આવી રહ્યું છે કે કેમ માણસ ધર્મથી વિમુખ થાય. આપણને આપણા ધર્મના પાલન કરવામાં આપણને અત્યારે શરમ આવે એવી આપણી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખૂબ આનંદ તો મને એ વાતનો થયો કે કાલે કાલે ને આજે કર્ક રાશિવાળા ઉપર થયેલી કૃપા પ્રત્યક્ષ જોઈ અને સાથે સાથે મનોરથીની અંદર પણ એ ભાવ જોયો કે આજે પોતાની જાતને એટિકેટમાં દેખાડવા માટે પેન્ટ શર્ટ વગર આપણાથી બહાર નીકળાતું નથી. યવની ડ્રેસ એટલી હદે આપણા ઉપર હાવી કરી દીધો છે કે આપણે કહેવાઈએ હિન્દુ, પણ હિન્દુ પહેરવેશ કે હિન્દુ ધર્મના ચિહ્નથી આપણને નફરત કરી દીધી. ચોટી વાણંદે કાપી નાખી. એને તો રાખી જ, હે, પણ તમે ધરાર કપાવા જાવ તો એ શું કરે? હે, હા, આપણે માથે રહીને કરાવીએ છીએ. ભલા ભાઈ ડોબરિયા છે, એ ડોબરિયા છે, ગેરેજ વાળા. પાછા કહેવાનો આશય છે કે આપણે આપણા ધર્મથી વિમુખ થતા જઈ રહ્યા છીએ અને જેનો ખેતીમાં તમારો લોકોનો વિષય છે, તમે પોતે જાણો છો કે જે ઝાડના મૂળિયા નબળા પડી જાય ને, એ ઝાડની આયુષ્ય વધારે ન હોય, એ ગમે ત્યારે કોલેપ્સ કહેતા પડી જાય. અને આપણા જે મૂળિયા છે સનાતન વૈદિક સંસ્કૃતિના, એ મૂળિયા હજારો વર્ષના નહીં, હજારો વર્ષની વાત નહીં, કરોડો વર્ષની વાત કરો. જ્યારે વિજ્ઞાનને વની ખબર નહોતી, અન્ય ધર્મોને ધર્મ વિશે ખબર નહોતી, ત્યારે આજે લાખો વર્ષ પહેલાં આપણો સનાતન હિન્દુ ધર્મ આ જગત ઉપર હતો અને આજે પણ હજી એના મૂળિયા અખંડ છે. બીજા કેટલાય ફદુકિયા આવ્યા અને ક્યાં ગયા એના એડ્રેસ આખા વિખાઈ ગયા. પણ આજે આપણે હજી પોતાની જાતને હિન્દુ તરીકે પ્રસ્થાપિત કરી શકીએ, હજી આપણે એ આપણા ધર્મને આપણા વડવાઓએ જે આપણને ઘૂંટીમાં પીવડાવ્યું છે ને, એનું આ પરિણામ છે કે એ હિન્દુ ધર્મ હજી પણ છૂટો છવાયો થોડો કે વધારે
આપણા અંદર હજી સચવાયેલો છે. આપણને કંઠી પહેરવામાં શરમ આવે છે, જનોઈ ધારણ કરતાં આપણને શરમ આવે છે. આ તમને લાગતું નથી કે આ એક વ્યવસ્થિત આપણી સાથે કાવતરું જ કરવામાં આવ્યું હોય? અન્ય ધર્મના લોકો પોતાનો પહેરવેશ છુપાવતા નથી, એને એની શરમ આવતી નથી. અન્ય જ્ઞાતિના કે અન્ય ધર્મના અનુયાયીઓને ક્યાંય પણ પોતાના ધર્મનું પાલન કરતા એને જરાય હિચકિચાટ નથી થતો. મારે ઘણી વખત હમણાં જ મુંબઈથી રાયપુર, અમદાવાદથી રાયપુર, અમદાવાદથી નાસિક, નાસિકથી મુંબઈ, મુંબઈથી પાછા રાયપુર મારે ફ્લાઇટમાં જવાનું હમણાં પ્લેનમાં આ જ વર્ષે 7 થી 8 વખત થયું. અને 8 વખત મેં એ વાત માર્ક કરી જોયું કે બડી જાતવાળાઓને એરપોર્ટ ઉપર નમાજ પઢવામાં જરાય શરમ આવતી નથી. ક્રિશ્ચિયન લોકોને ચર્ચમાં પ્રે કરવાની અંદર જરાય વાંધો આવતો નથી. પણ આપણે જ બાજુમાં જ મારે અક્ષય બેઠો છે, છોકરી એની જ હેતવી, અહીંયા ભગવદ નામ, એને તો ખબર નથી કે એ નાચે છે કે એ જે સંગીત વાગે છે એ શું છે. અવડા બાળકને ખબર નથી. પણ આપણે શું કરીએ છીએ એ વિચારજો. અત્યારે આપણે એને રોકી દીધી, નહીં આ નથી કરવાનું. અવડા બાળકના મગજની અંદર એ વાતનું બીજારોપણ થાય કે આ આપણે કરવાનું નથી. બાળકને કોઈને એવા સંસ્કાર આપણે દેવા માટે રાજી નથી. પ્રહલાદજીની જે કથા શ્રીમદ ભાગવતની અંદર આવે છે એમાં હિરણ્યકશિપુ ચુસ્ત ધર્મ વિરોધી હતો, રાક્ષસ, અને એણે પોતાના રાજ્યની અંદર વટ હુકમ બહાર પાડ્યો હતો કે કોઈએ ભગવદ નામ લેવું નહીં. તો રાજા હતો એટલે રાજા ધારે એ વટ હુકમ બહાર પાડી શકે. અને છતાં ઠાકુરજીની એવી કૃપા હતી પ્રહલાદજી ઉપર કે પ્રહલાદજી ઉપર એના કોઈ પણ ફરમાન કે એના કોઈ પણ પ્રતિબંધોની જરાય અસર નહોતી થઈ. અને ગુરુકુલમાં એને રાખ્યો પ્રહલાદને કે આને અસુર વિદ્યા શીખવાડો. ગુરુને કહેવામાં આવ્યું હિરણ્યકશિપુએ કે મારો છોકરો ભગવાનનું નામ ન લે અને ભગવાનને નફરત કરે એવું તમારે કરવાનું છે. એટલે ગુરુએ પાઠ ભણાવવાના શરૂ કર્યા. અને વર્ષના અંતે જ્યારે પ્રહલાદજી ઘરે પધારે છે ત્યારે હિરણ્યકશિપુ રાજી થાય છે કે મારા ગુરુએ આને અસુર વિદ્યા ભણાવી હશે. એટલે એણે ખાલી અમથા પૂછ્યું કે બેટા તે શું અધ્યયન કર્યું પાઠશાળામાં? એટલે પ્રહલાદજીએ બહુ સુંદર જવાબ દીધો કે પિતાશ્રી, ભક્તિના 9 પ્રકાર છે. ઓલાના ઘણ મરી ગયા.
કે આને અસુર વિદ્યા શીખવા માટે પાઠશાળામાં મૂક્યો હતો, અને હામું મને કહે છે કે ભક્તિના 9 પ્રકાર છે. આ ભગત ક્યાંથી થઈ ગયો? પછીની કથા તો આપણે સૌ જાણીએ છીએ કે જેટલા એના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે એ પ્રતિબંધો એનો વાળ પણ વાંકો કરી શકતા નથી. જુઓ, પર્વત ઉપરથી ફેંકવામાં આવે છે ને, હાથીના પગ નીચે એને કચડવામાં આવે છે. પછી એને પૂછે છે કે બેટા, તારો ભગવાન ક્યાં છે? તો કે પિતાજી, મારો ભગવાન તો આખા વિશ્વની અંદર છે. ક્યાં નથી? તો બધે છે. તો કે હા, લોખંડના સ્તંભને ગરમ કરે છે લાલ ચોળ અગ્નિમાં તપાવીને, કે બેટા આ સ્તંભમાં તો છે ને ભગવાન? તો હા પિતાજી, એમાં પણ છે. ભગવાન વગર હોય કેવી રીતે કંઈ? તો કે તો એને ભેટ. ટાઢે પાણીએ આપણે ગુજરાતીમાં કહીએ ને ખસ કાઢવી, એટલે એને ટાઢે પાણીએ ખસ કાઢવી હતી. એટલે પ્રહલાદને કહ્યું કે જો ભગવાન બધે છે અને તું કે જેમાં થાંભલામાં છે તો એને ભેટ, એને હક કર. એટલે પ્રહલાદજી સ્તંભ આગળ જુએ છે ને, જાય છે અને જુએ છે તો થાંભલા ઉપર એક કીડી ચાલતી હોય છે. એક નાનકડી કીડી ચાલતી હોય છે. એ અગ્નિમાં લાલચોળ થયેલા સ્તંભ ઉપર કીડીના જ્યારે દર્શન કરે ને, પ્રહલાદજી એવા રાજી થાય છે કે મારો ભગવાન જ્યાં હોય ત્યાં જગતમાં મારો વાળ કોણ વાંકો કરી શકે? અને હસતા હસતા એ થાંભલાને છે તે ભેટે છે. થાંભલાને ભેટતાની સાથે જ ઠાકોરજી નૃસિંહ અવતાર ધારણ કરીને થાંભલામાંથી પ્રગટ થાય છે. અને પછી આપણા સાહિત્યની અંદર વર્ણન બહુ સુંદર છે. કીર્તનની અંદર પણ એનું વર્ણન સુરદાસજી અને બધા અષ્ટછાપ ભગવદીએ બહુ અદ્ભુત કર્યું છે. શું વર્ણન કર્યું છે કે જેવા ઠાકોરજી હિરણ્યકશિપુએ જ્યારે તપશ્ચર્યા કરીને ત્યારે એણે વરદાન બધા માંગ્યા હતા. ક્યાં વરદાન માંગ્યા? તો કે હું દિવસે ન મરું, રાતે ન મરું, ઘરની બહાર ન મરું, ઘરની અંદર ન મરું, હું આકાશમાં ન મરું, પાતાળમાં ન મરું, જમીન ઉપર ન મરું, હું અસ્ત્રથી ન મરું, હું શસ્ત્રથી ન મરું. અને છેલ્લે એ પછી એમ કે બ્રહ્માજીને કે તમારી બનાવેલી રચનાથી હું ન મરું. મારવા વાળો હશે એ કોક ને કોક તો બ્રહ્માએ ઉત્પન્ન કર્યો હોય એ જ હોય ને. દુશ્મન કોણ હોય? દિવસે નહીં, રાતે નહીં, અંદર નહીં, બારે નહીં. બ્રહ્માજી મૂંઝાણા. ઠાકોરજીને વિનંતી કરે બ્રહ્માજી કે પ્રભુ આ આવી કન્ડિશન મૂકે જ મારે શું કહેવું? કે તથાસ્તુ કીધા રાખો ને, હું બેઠો જ ને. બ્રહ્માજીએ ઠાકોરજીને વિનંતી કરી કે પ્રભુ આ કન્ડિશન તો આની જો, અંદર ન મરું, બહાર ન મરું, તો આને મારવો કેમ? તો હું છું ને, તો તું ચિંતા કરી, તું તારે તથાસ્તુ કીધા રાખ. તો કે ઉપર ન મરું, નીચે હું છું ને, અસ્ત્રથી ન મરું, હું છું ને. ધોતિયા ઢીલા બ્રહ્માજીના થઈ ગયા કે આ બધું કેસ, પણ આ થાય કેમ? આનો મેળ કેવી રીતે થાય? કે દીધે રાખ તું તારે. ઠાકોરજી આજ્ઞા કરી, તું દીધે રાખ. જ્યારે પ્રગટ થયા
કન્ડિશન એણે પહેલાંથી બધી કબૂલ કરાવી હતી બ્રહ્માજી આગળ. કોણે? હિરણ્યકશિપુએ. જ્યારે પ્રગટ થયા ત્યારે થાંભલામાંથી પ્રગટ થયા. થાંભલો બ્રહ્માનો બનાવેલો નહોતો. અને સમય કયો પસંદ કર્યો તો કે સંધ્યા ટાણું. દિવસે નહીં ને રાતે નહીં, એનું મિડલ શું આવે તો કે સંધ્યા. સંધ્યા ટાણે આપ પ્રગટ થયા. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, એટલે નખથી વિદીર્ણ કર્યો. ઉપર ન મરું, નીચે ન મરું. ઠાકોરજીએ એને પોતાની ઉંબરા ઉપર, અંદર ન મરું બહાર ન મરું, એટલે ઉંબરા ઉપર બિરાઈ ગયા અને હિરણ્યકશિપુને પકડીને પોતાની જાંઘ ઉપર રાખી અને બંને શ્રીહસ્તના નખથી એની છાતી વિદીર્ણ કરી નાખી. કારણ કે અંદર નહીં બહાર નહીં તો વચ્ચે મિડલમાં આવે ઉંબરો, ઉપર નહીં નીચે નહીં, ઠાકોરજીની ગોદ. વિચાર કરજો, તમે ક્યાં ક્યાં એને પૂગો. આ ભગવાન છે, આને આપણે ન પહોંચી શકીએ. અને એટલો બધો ઠાકોરજીને ક્રોધ આવ્યો. શું કામ આવ્યો ક્રોધ? કીર્તનમાં આવે છે, એસો ક્રોધ હરી કબહુ ન ધાર્યો. અને કેટલી હદે ઠાકોરજી ગુસ્સે થયા કે કમલા હરી કે નિકટ ના આવત. ઠાકોરજીનો ગુસ્સો એટલો પ્રકાંડ હતો, એટલો પ્રચંડ હતો. બધાય દેવતાઓ ઊભા ઊભા હાથ જોડીને ઠાકોરજીને વિનંતી કરો, પણ કોઈની સામે જુએ તો ને મારો બાપ. કાંઈ પણ કોઈ વિનંતી કરે કે મહારાજ કૃપા કરો, ખમૈયા કરો, ખમૈયા કરો, તે કેસવાળીની જટા આમ ફટકારીને એક હુંકાર કરે ને તો અડધાને તો પછી ધોતિયા બદલવા જવા પડે. એવી હાલત. અને કોઈથી માને નહીં, ગુસ્સો શાંત થાય નહીં. એટલે બધાએ નારદજીને વિનંતી કરી કે આપ છે એ બધે જવાની કેપેસિટી ધરાવો છો, કંઈક કૃપા કરો ને. નારદજી કે મહારાજ આજે છે ત્યાં ન જઈ શકાય, આજે ઝેરના પરખા ન કરાય. તો કે તો કંઈક ઉપાય બતાવો. તો કે એક ઉપાય મારા આગળ છે. નારદજીએ કીધું. તો કે શું ઉપાય? તો કે આનો ઉપાય એક જ છે. તો કે શું? સ્વામીજી જો વિનંતી કરે ને તો ઠાકોરજીનો ક્રોધ શાંત થાય. એટલે સીધા લક્ષ્મીજી આગળ નારદજી જાય છે. એટલે લક્ષ્મીજી નારદજીને જોઈ અને પૂછે છે કે આવ બેટા આવ. એટલે નારદજી અંદર પધારે છે. એટલે લક્ષ્મીજી પૂછે છે કે પ્રભુ શું કરે છે? તો કે માં તું નામ લે માં. તો કે કા? એવા ગુસ્સે છે કે કોઈ બાજુમાં જઈ નથી શકતું. તો કે બેટા તારા ભગવાન કોઈ દી ગુસ્સે થતા એને આવડે જ ગુસ્સો કરતા? તો કે જુઓ તો ખબર પડે. અરે કે શું વાત કરે છે, હાલ હું આવું. સોળે શણગાર સજી લક્ષ્મીજી, સોળે શણગાર સજી હાથમાં પૂજાપાનો થાળ લઈ અંદર સામગ્રી પધરાવી, નૈવેદ્ય પધરાવી, માથેથી રૂમાલ ઢાંકી અને પધારે છે કે ચાલ બતાવો મને ક્યાં બિરાજે છે. હાથમાં થાળ લઈને બૈરાઓ જેમ એક્શન કરતા હોય ને, ઠુમક ઠુમક ચાલે આપણે કહીએ ને, કેટવોક કરતા હોય ને, એવી રીતે અદાની અંદર પધારે છે અને
જ્યાં ઠાકોરજી બિરાજતા હોય છે ત્યાં પધારે છે અને ઠાકોરજી પાયલની અવાજ સાંભળીને જુએ છે કે કોણ આવ્યું, કેનો અવાજ છે, જુએ છે તો લક્ષ્મીજી સાક્ષાત સ્વામીજી. ઠાકોરજી સમજી ગયા કે આ નારદના કામ છે અને આ મને મનાવવા આવ્યા છે. હાથમાં થાળ જોયો ને, હાથમાં થાળ નિહાળીને ઠાકોરજી સમજી જાય કે આ મને મનાવવા આવ્યા છે. એટલે કેસવાળી ફટકારીને એક ત્રાળ દીધી. એટલે હાથમાં થાળ હતો ને એનો ઘા કરી અને લક્ષ્મીજી પધારી જાય. એટલે કીર્તનમાં વર્ણન કર્યું કે કમલા હરિ કે નિકટ ના આવત. કમલા એટલે લક્ષ્મીજી. કમલા હરિ કે નિકટ ના આવત, એસો ક્રોધ હરિ કબહુ ન ધાર્યો. શું કામ? તો કે અવડા નાના બાળક ઉપર વિતાવવાની કાંઈ છે તે હિરણ્યકશિપુએ બાકી નહોતી રાખી, અને છતાં કોઈ દિવસ ભક્ત પ્રહલાદે ઠાકોરજીને યાદ નહોતા કર્યા કે ઠાકોરજીને બોલાવ્યા નહોતા કે અવડા કુમળા બાળક ઉપર તે આવો અત્યાચાર કર્યો. બધાની હાલત ખરાબ થઈ જાય કે બાપાને હવે શાંત કોણ પાડે. નારદજીનો વારો આવી ગયો, લક્ષ્મીજીનો વારો આવી ગયો અને ઠાકોરજીનો ક્રોધ શાંત ન થયો જ્યારે, ત્યારે બધા મળી અને પ્રહલાદને વિનંતી કરે છે કે આ ગુસ્સાનું કારણ તું છે, તારા ઉપર થયેલા અત્યાચારના કારણે આ નોબત આવી છે. તું જો વિનંતી કર તો કદાચ ઠાકોરજીનો ક્રોધ શાંત થાય. એટલે જ્યારે પ્રેમની પરાકાષ્ઠા જ્યારે પ્રાપ્ત થાય ને જીવને, ત્યારે બધા સાધન છે ને એ ગૌણ બની જાય. અને જ્યારે બધા સાધન ગૌણ બની જાય ને ત્યારે સૌથી મોટામાં મોટું સાધન કયું ખબર છે? સૌથી મોટામાં મોટું અસ્ત્ર, શસ્ત્ર કે બ્રહ્માસ્ત્ર કયું એ ખબર છે? એ બ્રહ્માસ્ત્રનું નામ છે અશ્રુ, આંસુ. પ્રહલાદજી કઈ વિનંતી કરી નથી શકતા, બોલી નથી શકતા. ચૂપચાપ ઠાકોરજીના ચરણારવિંદ ઉપર હાથ રાખી અને ઝૂકી અને મનમાં ને મનમાં એ વિનંતી કરે છે કે પ્રભુ આપ શાંત થા, અને મારા કારણે આપને આટલો પરિશ્રમ થયો, એ દુઃખમાં આપની આંખમાંથી ચોધાર ધારે આંસુ વહે. અને ઠાકોરજીના ચરણારવિંદ ઉપર, અંગૂઠા ઉપર 2 અશ્રુ બુંદ ટપકે છે ને પડે છે. એ 2 અશ્રુ બુંદનો જ્યાં સ્પર્શ થાય છે ને ત્યારે ઠાકોરજીને ખ્યાલ આવે કે પ્રહલાદજી રડી રહ્યા છે. એ પ્રહલાદજીની સામે જોયે છે, ઠાકોરજી નિહાળે છે, એટલો બધો ક્રોધ આવે છે કેના ઉપર? હિરણ્યકશિપુ ઉપર. એ હિરણ્યકશિપુ જે ખોળામાં હોય છે એને ઉપાડી અને આમ ઘા કરે છે ઠાકોરજી. અને પ્રહલાદને લઈ અને ગોદીમાં બેસાડી અને કીર્તનમાં શું આવે છે આગળની તું બોલ. પ્રહલાદે ચૂમત ઓર ચાટત. શું આજ્ઞા કરે છે સુરદાસજી કે પ્રહલાદે ચૂમત ઓર ચાટત. આપણને કોઈ ઉપર જ્યારે આપણને અતિશય વાલ આવે ને તો આપણે એને, બાળક હોય તો એને ખોળામાં લઈને આપણે શું કરીએ તો કે એને ચુંબન કરીએ, કિસ કરીએ. અને જો પશુ હોય ને તો એ શું કરે? તમે ગાયને રોજ જો ગોળ કે કંઈ ખાણું કે કંઈ ખવડાવતા હશો ને તો તમને બધાને અનુભવ હશે કે ગાય છે ને જીભથી ચાટે. એ પશુના પ્રેમની અભિવ્યક્તિનું સાધન છે. એટલે ઠાકોરજી પ્રહલાદને જીભથી ચાટી અને પોતાનો વાલ વ્યક્ત કરે છે.
અને પ્રહલાદજી પેલા છે કે જે એમ બતાવે છે કે કુમાર અવસ્થાથી ભક્તિની શરૂઆત થવી જોઈએ. અને ખરેખર કાલે ને આજે ઠાકુરજીની કૃપાથી જે બાળકોની અંદર સંસ્કારનું સિંચન જોયું, એનાથી ચિત્તમાં મને અત્યંત પ્રસન્નતા થઈ રહી છે. અને આજના મનોરથની પ્રસંગે ઠાકુરજીના યુગ્મ ચરણ કમલમાં એ વિનંતી કરીએ કે આપણે પણ બધા ગમે એવા છીએ, પણ એના તો આપણે બધા બાળક છીએ. અને મા બાપને પોતાના બાળકના કોઈ પણ અવગુણ કે ખોડ કે ખાપણ એ કોઈ દિવસ દેખાતા નથી. એમ પ્રભુને વિનંતી કરીએ કે જેવા છીએ જેસો હું તેસો તિહારો શ્રી વલ્લભ અબજિન છાંડ દેહો મોહી કરતે બાહ ગહે કી લાજ મન ધર નાહી ભરોસો મોહે સાધન બલ કો. આપણા સાધનનો કોઈ જ સામર્થ્ય નથી કે આપને રીઝાવી શકીએ, પણ આપણો શ્રી વલ્લભને વચન આપ્યું અને આપણો જે હાથ આપે અંગીકાર કર્યો, એ આપણો જે વિશ્વાસ છે, અને વધારે આપણા વિશ્વાસ કરતાં એમનું જે વચન છે, એ વચનથી આપણને પોતાના શ્રી ચરણારવિંદમાં આપણી રતિ મતિ અને ગતિ સ્થાપિત થાય અને આપણે કૃતાર્થ થઈએ એટલી ઠાકુરજીને ચરણારવિંદમાં વિનંતી કરી અને મારું વક્તવ્ય પૂરું કરું. બોલ શ્રી શરદ કુમાર રાય પ્યારે કી જય. શ્રી મુરલીધર